કાયદાકીય જ્ઞાન અને સમજના અભાવે સામાન્ય ખેડૂતો ઘણીવાર ખૂબ હેરાન પરેશાન થતા હોય છે. નાના મોટા પ્રશ્નોને લઈને ખેડૂતોને ઘણી બધી તકલીફો હોય છે અને વળી એ પ્રશ્નોની ક્યાં રજૂઆત કરવી, કોને રજૂઆત કરવી, કેવી રીતે કરવી એવી પણ કંઈ એમને ખબર નથી હોતી. એટલા માટે જે હેરાનગતિ છે એ વધી જતી હોય છે અને ક્યારેક નાની કે સામાન્ય દેખાતી વાતમાં પણ ખેડૂતો ખૂબ પરેશાન થતા હોય છે. ત્યારે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ ખેડૂતોને કાયદાનું આ જ્ઞાન સરળ શબ્દોમાં આપી ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોઈ પણ કામ કરવા બેસીએ ત્યારે ખબર પડે કે કેટલી વિશેષો થાય છે. ખેડૂતને અનાજ ઉગાડવામાં કેટલી મહેનત પડે છે એ ક્યારેક આપણે ખેતરમાં જઈએ તો ખબર પડે કે આપણી થાળીમાં આવી જતું અનાજ ઉગાડવામાં કેટલી મહેનત લાગે છે. પણ આપણા ખેડૂત ભાઈઓ જે મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા હોય છે એમને ખેતરમાં કે વાડીમાં આડી આવતી જેટલી સમસ્યાઓ છે એની સાથે અન્ય પણ બીજી ઘણી બધી તકલીફો પડતી હોય છે. સીધા સાદા કે ઓછું ભણેલા સામાન્ય ખેડૂતોને કેટલી વાર કેટલા ઈસમો આવીને પરેશાન કરતા હોય છે, ડરાવતા ધમકાવતા હોય છે. પણ અમુક ખેડૂતો એટલા ભોળા કે ઓછી સમજણ ધરાવતા હોય છે કે આમાં આગળ શું કાયદાકીય પગલાં લઈ શકાય એની એમને કોઈ ખબર હોતી નથી. એટલે પછી આ પ્રશ્નો જે છે એની ક્યાં, કોને, કેવી રીતે રજૂઆત કરવી એ બધા જે પ્રશ્નો હોય છે એ જ એમને આભ જેવડા લાગે છે. એટલે આ જે વિષય છે એને લઈને ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે એક સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. એમને અનેક વખત એવી રજૂઆતો મળી હતી કે અમારા વાડીના જે રસ્તાઓ છે કે પાણીના વોકળા જે છે એ માથાભારે ઈસમોએ બંધ કરી દીધા છે અને પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. એટલા માટે હવે આ સામાન્ય ખેડૂતોને કાયદાનું જે જ્ઞાન છે એ તો હોતું નથી અને મામલતદાર કોર્ટ એક્ટ 1906 ની કલમ 5 હેઠળ આવા બધા જે પ્રશ્નો હોય છે એમાં સમયસર દાવો માંડવાનો હોય છે, પણ જ્ઞાનનો અભાવ હોય છે એટલા માટે સમયસર ખેડૂતો દાવો નથી કરી શકતા. પછી આ જે મેટર છે એ સિવિલ મેટર બની જતી હોય છે અને પછી એમાં આગળ જતા રૂપિયાનો અને સમયનો જે ખોટો વ્યર્થ છે એ થતો હોય છે. એટલા માટે ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ ખેડૂતોને ખેતર કે વાડીએ જવાનો જે રસ્તો છે એ જો કોઈ ત્રાહિત ઈસમો દ્વારા બંધ કરવામાં આવે તો અને અથવા તો જે કુદરતી પાણીના વેણ કે વોકળા છે એને રોકવામાં કે એમાં અડચણ ઈસમો કોઈ ઊભી કરે તો એમાં મામલતદાર કોર્ટ એક્ટ 1906 ની કલમ જે 5 છે એની હેઠળ કેવી રીતે દાવો કરી શકાય, કેવી રીતે ન્યાય મેળવી શકાય એ અંગેની જે વિગતવાર સમજણ છે એ ખેડૂતોને સરળ ભાષામાં આપવામાં આવી હતી. સૌથી પહેલા તો એચ.ટી. મકવાણાને સાંભળીએ, પછી આગળ વાત કરી. અત્રેના ચોટીલા સબ ડિવિઝનમાં સમાવેશ ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ વિસ્તારની અંદર આમ તો ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ એમાંનો અત્રેની કચેરીએ જ્યારે મારે મુલાકાતનો દિવસ હોય છે ત્યારે પણ ખેડૂતોની રજૂઆત આવતી હોય છે, ફિલ્ડમાં પણ જઈએ છીએ ત્યારે પણ રજૂઆત આવતી હોય છે. અને એ પ્રશ્ન છે ખેતરે એટલે કે વાડીએ જવાનો જે રસ્તો છે અમુક ઈસમો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોય, જેના લીધે ખેડૂતને જે વાવણી કરવાના સમયે અથવા તો વાવેતર થયા પછી જે ખેતરની અંદર જે પાક ઉભો છે એ પાક લેવાની અંદર ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે. હવે આ ડિવિઝનની અંદર સમાવિત જે ખેડૂતો છે એ અવારનવાર મને મળતા હોય છે ત્યારે અનુભવે એવું જણાય છે કે ખેડૂતો અભણ હોય છે અને એમને કાયદાનું જ્ઞાન નથી અને એના લીધે છે આ પ્રશ્નની ક્યાં રજૂઆત કરવી, કેવી રીતે ઉકેલ લાવવો અને એમનો રસ્તો ખુલ્લો કરાવવો. એટલે આવા જે પ્રશ્ન છે એ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હોય, જેના લીધે અહીંયા પણ ધક્કા ન ખાવા પડે અને આ પ્રશ્નનું નિરાકરણ આવે. જે રસ્તાના નિરાકરણ લાવવાનો એટલે કે રસ્તાની અંદર કોઈએ પણ રસ્તાને સાંકડો કરી દીધો હોય, રસ્તાને બ્લોક કરી દીધો હોય, રસ્તામાં અડચણ ઊભી કરી હોય અથવા તો સંપૂર્ણ રીતે જો રસ્તો બંધ કરી દીધો હોય તો આ જે એક કાયદો બનાવેલો છે એ કાયદાનું નામ છે મામલતદાર કોર્ટ એક્ટ 1906 અને એની જે સેક્શન 5 છે એ 5 મુજબ છે એ દાવો કરવો પડે. ઘણીવાર ખેડૂતો અહીંયા સાદી અરજીની અંદર અરજી આપતા હોય છે, પરંતુ ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ મામલતદારની એક કોર્ટ છે અને કોર્ટની અંદર જેમ આપણે સિવિલ કોર્ટની અંદર દાવો કરીએ છીએ એવી રીતે આ મામલતદાર કોર્ટની અંદર તમારે કલમ 5 હેઠળ દાવા અરજી કરવાની છે. દાવા અરજીની અંદર શું વિગત હોવી જોઈએ એ આ જ કાયદાની સેક્શન 7 ની અંદર જોગવાઈ કરેલી છે કે આ દાવા અરજીની અંદર છે વાદીનું નામ, એમનું ઉંમર, એમની ધર્મ, ધંધો,
સાથે સાથે જે લોકોએ આ રસ્તો બંધ કર્યો છે એને પ્રતિવાદી બનાવવા પડે. એટલે પ્રતિવાદીનું નામ, એમની ઉંમર, ધર્મ, જ્ઞાતિ અને રહેઠાણ. ત્યારબાદ એની અંદર જેનો કબજો ઉપયોગ કરવા માટે માગેલ હોય તે મિલકતનો જે પ્રકાર છે, એનું સ્થળ છે, અને જે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે તારીખ, અને જે હકીકતો ઉપરથી આ દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે હકીકતો છે એ આ દાવાની અંદર આવી જવી જોઈએ. સાથે સાથે જો વાદીના દસ્તાવેજો હોય તો તેમની, અને જો તેમના કોઈ સાક્ષી હોય તો એ સાક્ષીઓ પણ આ દાવા અરજીની અંદર દર્શાવવા પડે. એટલે સેક્શન 7 મુજબ જે વિગતો છે એ વિગતો સાથેની દાવા અરજી કરવી પડે. મેન અગત્યનો મુદ્દો એ છે કે દાવો ઉત્પન્ન જે થાય છે, એટલે કે જે દિવસેથી રસ્તો બંધ થયો છે એ રસ્તો બંધ થયાના 6 મહિનાની અંદર આ દાવો દાખલ કરી દેવો પડે. એટલે કે મામલતદાર કોર્ટની અંદર સેક્શન 5 હેઠળનો દાવો છે એ જે દિવસે રસ્તો બંધ થાય છે એ જ દિવસે આ અરજી છે એ અરજી તમે કરવા હકદાર બની જાઓ છો, અને આ દાવો છે એ 6 મહિનાની અંદર કરવો પડે. જો દાવાનું કારણ ઉત્પન્ન થયા પછી 6 મહિનાની અંદર જો અરજી કરવામાં ન આવે તો આ દાવો છે, દાવો મામલતદાર કોર્ટ છે એ પોતે દાવો કાઢી નાખે છે. એટલા માટે જે સેક્શન 5(3) ની અંદર છે કે દાવો છે એ દાવો 6 મહિનાની અંદર કરી દેવો જોઈએ. ત્યારબાદ વિધિસરની જે પ્રક્રિયા છે, ઇન્સાફી કાર્યવાહી ચાલુ થશે. પક્ષકારોને નોટિસ આપવામાં આવશે. નોટિસ આપ્યા પછી સાંભળવામાં આવશે, અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીને સ્થળ પર મોકલી અને પંચરોજ કામ અને જરૂરી જે પણ કોઈ રેકર્ડ આધારિત, સ્થળ આધારિત જે પણ કોઈ દસ્તાવેજી પુરાવા છે એ પણ રજૂ કરાવવામાં આવશે. સાક્ષીઓને સાંભળવામાં આવશે. સાક્ષીઓની જે જુબાની છે એ જુબાની પણ મામલતદાર દ્વારા લેવામાં આવશે. અને ત્યારબાદ 2 થી 3 મુદતો કે જે પણ કોઈ જેટલી મામલતદાર કોર્ટને લાગુ પડે કે એમને કે મુદતો આપવી છે એટલી મુદતો પાડ્યા પછી મામલતદાર કોર્ટના હુકમથી જો છે એ નિકાલ કરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ કાં તો મનાઈ હુકમ આપવામાં આવે છે, અથવા તો રસ્તો ખુલ્લો કરવા માટેની હુકમ કરવામાં આવે છે, અને આ હુકમનો છે પછી પાલન કરાવવામાં આવે છે. હવે ખાસ વાત એ પણ છે કે જે દાવો ચાલ્યો છે અને મામલતદાર કોર્ટે જે હુકમ કર્યો છે એની સામે આ કાયદામાં અપીલની કોઈ જોગવાઈ નથી, પરંતુ ફેર તપાસની એટલે કે રિવિઝનની જોગવાઈ કરવામાં આવેલી છે. જો આ મામલતદાર કોર્ટના હુકમથી જો નારાજ હોય ખેડૂત તો અત્રેની એટલે કે નાયબ કલેક્ટર કોર્ટની અંદર આવી અને એ રિવિઝન અરજી દાખલ કરી શકે છે. અને જે મામલતદાર કોર્ટના હુકમ યોગ્ય છે કે મર્યાદાની અંદર રહીને નિર્ણય કર્યો છે કે કેમ, એ તપાસ રજૂ થયેલા ડોક્યુમેન્ટ છે એ તપાસી અને ત્યારબાદ અહીંયાથી રિવિઝન અરજીનો નિકાલ કરવામાં આવે છે. એટલે સેક્શન 23(2) હેઠળ રિવિઝનની સત્તાઓ છે એ નાયબ કલેક્ટરને પહોંચે છે. એટલા માટે જો પણ કોઈ મામલતદાર કોર્ટનો જે હુકમ હોય હુકમની સામે નાયબ કલેક્ટરની અંદર થાય છે. એટલે ખાસ મારે જણાવવાનું કે હવે તમારા જે પણ કોઈ મામલતદાર કચેરી લાગે છે, મામલતદાર કોર્ટ જે આવેલી છે ત્યાં જઈ અને આવો રસ્તો બંધ કરવામાં આવે, અથવા તો પાણીનું વહેણ હોય કે જે કુદરતી રીતે પાણીનો પ્રવાહ જે બાજુ જતો હોય એ પાણીને પણ બ્લોક કરવામાં આવે, વહેણને બ્લોક કરવામાં આવે, એની અંદર જો અડચણ ઊભી કરવામાં આવે તો પણ આ કલમ હેઠળ જ દાવો થઈ શકે છે અને એનો અડચણ છે દૂર કરવામાં આવે છે, જેથી કરીને તમારો જે પાક છે, તમારી જે ખેતી છે એ સુવ્યવસ્થિત થઈ શકે તમામ ખેડૂતો માટે. જેથી કરીને અહીંયા ધક્કા કે ન ખાવા પડે. આ વિડીયો છે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પણ આ જ પ્રશ્ન હોય તો સમગ્ર રાજ્યની અંદર આ કાયદો અમલી છે અને એનો લાભ લેવા વિનંતી. તો ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ જે અભિગમ છે અપનાવવામાં આવ્યો છે કે ખેડૂતોને કાયદાનું જે જ્ઞાન છે એ હોવું જરૂરી છે, કારણ કે એના જ્ઞાનના અભાવે ઘણી વખત ખેડૂતો જે છે એ પરેશાની ભોગવતા હોય છે. એટલા માટે એમના દ્વારા આ જે પહેલ છે શરૂ કરવામાં આવી છે. એસટી મકવાણા દ્વારા આ જે પહેલ શરૂ કરવામાં આવી છે તેને લઈને અને અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.